અમદાવાદમાં સર્કિટ હાઉસ ખાતે રામવિલાસ પાસવાનની લોક જનશક્તિ પાર્ટીની સંગઠન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતમાં સંગઠન મજબૂત કરવા તેમજ આગામી વિધાનસભા 2027ની ચૂંટણીને લઈને અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરાઈ। આ બેઠકમાં ગુજરાત પ્રદેશના તમામ પદાધિકારીઓ અને જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। વધુમાં આગામી સમયમાં પાર્ટીમાં વધુમાં વધુ કાર્યકરો જોડવા અને મજબૂત કાર્યકરને વિધાનસભામાં ટિકિટ આપવાના મુદ્દા પર પણ વાતચીત થઈ હતી। બેઠક બોલાવવામાં આવી છે। એની અંદર ગુજરાતની અંદર સંગઠન મજબૂત કરવાની સાથે આવનાર 2027ની ચૂંટણીને લઈ અને એની બેઠક બોલાવવામાં આવી છે। આજે ગુજરાત પ્રદેશના તમામ પદાધિકારીઓ છે, સાથે જિલ્લા પ્રમુખશ્રીઓ છે અને અમદાવાદ શહેર અને અમદાવાદ જિલ્લાની કારોબારી સભ્યો સાથે એમનું તમામ છે, સાથે તમામ વિંગના પ્રદેશ અધ્યક્ષશ્રીઓ હાજર છે। આજે સંગઠન કઈ રીતે વધારવું આવનાર સમયની અંદર, સાથે સાથે જેને પણ જે આપણા કાર્યકર્તાઓ છે એમાં જે મજબૂતાઈથી જે આગળ આવી રહ્યા છે તેના માટે આવનાર 2027ની અંદર ચૂંટણી લડવા માટેની આજે રણનીતિ બનાવવામાં આવી રહી છે।